દુઃખ હરિજનનું દિલે સદા ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિચારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે તરે અમારી દેહ. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. કષ્ટભંજન દેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ની અસીમ કૃપા, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા તથા પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ, એમના માર્ગદર્શન, એમના રાજીપાથી વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવ, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન કર્યા, એમાં ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની સ્થાપના કરી. વર્ષો જતા એ મંદિર જીર્ણ થતા પૂજ્યપાદ મહારાજશ્રી, મોટા મહારાજશ્રી, સર્વે સંતો ભક્તોએ જીર્ણોદ્ધાર કરવા નક્કી કર્યું. તો પછી મહારાજશ્રી તથા સંતો એવો પણ નિર્ણય લીધો કે મંદિરનો જો જીર્ણોદ્ધાર થાય તો સુવર્ણ સિંહાસન પણ ઘણા વર્ષો પહેલા બન્યું હતું, એને પણ આપણે રિનોવેશન કરીએ. એના ઉપલક્ષની અંદર, એના ઉપલક્ષમાં નરનારાયણ દેવ મહોત્સવ, જેની તારીખ 24/12/2014, તારીખ 28/12/2014 સુધી 5 દિવસનો ધામધૂમથી ખૂબ મોટો મહોત્સવ ઉજવાશે. એમાં ગામડે ગામડે સત્સંગ સભા, વિવિધ પ્રવૃત્તિ રાખી, આધ્યાત્મિક પ્રવૃત્તિ પણ રાખી, લૌકિક પ્રવૃત્તિ પણ રાખી. એમાં સૌ પ્રથમ સત્સંગ સભા પૂર્વ વિસ્તારમાં નરોડાની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર કર્મશક્તિ પાર્કની અંદર ભક્તોએ મહારાજશ્રીને વિનંતી કરી કે બાપજી સૌ પ્રથમ પહેલી સભા અમે ત્યાં રાખીએ. મહારાજશ્રી રાજી થયા. આશીર્વાદથી મહારાજશ્રીએ સભાનું આયોજન કરવાનું કહ્યું. આયોજન થયું. પણ એમાં સૌ પ્રથમ જયારે ભગવાન સ્વામિનારાયણને અમદાવાદની અંદર ભગવાન જયારે પધાર્યા ને, ત્યારે અમદાવાદના સુબાએ મહારાજને મારવા માટેનું એક કાવતરું કરેલું. પણ ભગવાન સ્વામિનારાયણ તો સર્વોપરી ભગવાન,
એમણે વિચાર કર્યો કે મને મારવાનું એને કાવતરું અમદાવાદમાં કર્યું, પણ મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રહે ને એની માટે અમદાવાદની અંદર સૌ પ્રથમ મંદિર કરવું. જીવાત્મા અનંત જન્મોથી મોક્ષ માટે ભટકતો આત્મા, એ આત્માને જો મોક્ષ મળે, અક્ષરધામની પ્રાપ્તિ થાય, એ આત્મા સુખી થાય, એને માટે નરનારાયણ દેવની ભગવાન સ્વામિનારાયણે સ્થાપના કરી. બે દેશ કર્યા, બે દેશની અંદર વડતાલ અને અમદાવાદ એમ બે ગાદી કરી. એમાં અત્યારે વિદ્યમાન આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ગામડે ગામડે વિચરણ કરી ભક્તોને ખૂબ સુખ આપ્યું. એમાં ભક્તો ભગવાને જ્યારે સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર અમદાવાદમાં બનાવ્યું, મોક્ષનો માર્ગ ખુલ્લો કર્યો, તો આપણે ભગવાન સ્વામિનારાયણ મૃત્યુ લોકની અંદર આવ્યા. ભગવાન સ્વામિનારાયણ મૃત્યુ લોકની અંદર આવી અનંત જીવાત્માઓને કલ્યાણનો માર્ગ ખુલ્લો કર્યો. કેવી કેવી રીતથી ભક્તોના કલ્યાણ કર્યા. ભગવાને આ મૃત્યુ લોકની અંદર આવી કેવી કેવી રીતથી કલ્યાણ કર્યા, એ ગ્રંથ જો કોઈ કેવી રીતથી કલ્યાણ કર્યા એ જાણવું હોય ને, તો જીવાત્માને પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ વાંચવો પડે, અથવા તો એને સાંભળવો પડે. વિવિધ પ્રકારથી કલ્યાણો મહારાજે કર્યા છે. તો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અસ્તિત્વમાં કેમ આવ્યો? કારણ કે એમાં વિવિધ પ્રકારથી કલ્યાણનો મહારાજે માર્ગ દેખાડ્યો, અને માર્ગે જેટલા જેટલા ચાલ્યા એ બધાનું કલ્યાણ થયું. તો એ ગ્રંથમાં તેવો શું ભાવાર્થ હશે, કે વળી કોણે ગ્રંથ લખ્યો હશે, શું કામે લખ્યો હશે, કોઈને કદાચ શંકા ઉઠે. ભગવાન સ્વામિનારાયણ જયારે કારિયાણી અંદર બિરાજમાન હતા, એ સમયે કારિયાણીની અક્ષરવડી અંદર મહારાજ બિરાજમાન, આ બાજુ સદગુરુ વર્ય નિષ્કુળાન સ્વામી. કારિયાણી અક્ષરવડીની આગળ એક કૂવો છે ને કૂવા પાસે કુંડી છે, કુંડી બનાવે. કુંડી બનાવતા હતા એટલે મહારાજે બહાર આવીને વાત કરી કે સ્વામી, ગોપાળાન સ્વામી આવ્યા. ગોપાળાન સ્વામી આવ્યા એમ કીધું, પણ સ્વામીએ કીધું ના, મહારાજ હજી નથી આવ્યા. મહારાજ અક્ષરવડી અંદર જતા રહ્યા. મહારાજે ફરી વખત બહાર આવી, ફરી વખત પ્રશ્ન કર્યો કે ગોપાળાન સ્વામી આવ્યા? ના મહારાજ. ફરી વખત ભગવાન સ્વામિનારાયણ અંદર જતા રહ્યા. ત્રીજી વખત બહાર આવીને કીધું, તો ફરી વખત પણ ના ઉત્તર આવ્યો કે સ્વામીજી નથી આવ્યા. મહારાજ અંદર ગયા અને કોઈક ભક્તે દોડતા દોડતા આવીને મહારાજને કીધું કે મહારાજ, તમે જેની રાહ જોવો છો એ ગોપાળાન સ્વામી અત્યારે કારિયાણીપુરની અંદર આવી ગયા. આટલું જ્યાં મહારાજને કીધું એટલે મહારાજ અક્ષર ઓરડીમાંથી હફાળા બેઠા થઈ ગયા. બેઠા થઈને બહાર આવ્યા. મહારાજે આગળ દોટ મૂકી. ક્યાં તો ગોપાળાન સ્વામી અક્ષર ઓરડી નજીક આવી ગયા અને મહારાજને ગોપાળાન સ્વામી દંડવત કરવા મળ્યા એટલે મહારાજે ઊંચકીને ભેટી લીધા. ભેટા એટલે તરત મહારાજ ગોપાળાન સ્વામીનું કાંડું પકડી અને અક્ષર ઓરડીમાં લઈ ગયા. મહારાજ કાંડું પકડીને અક્ષર ઓરડીમાં લઈ ગયા એટલે સ્વામી પાછળ પાછળ ગયા. મહારાજે સ્વામીને બેસાડ્યા અને સ્વામીને મહારાજ જ્યાં વાત કરવા ગયા ત્યાં નિષ્કુળાન સ્વામી આવીને પાસે બેઠા. કે મહારાજ 3 ફેરું બહાર આવીને પૂછ્યું તો કાંઈક ખાનગી વાત કરવાની લાગે, કાંઈક મીટિંગ લાગે, જુઓ ક્યાંક તપાસ કરો. એટલે બેઠા સ્વામી આવી. એટલે મહારાજે કીધું કે સ્વામી તમે જાઓ બહાર, તમારી કુંડીનું કામ ચાલુ છે, કડિયા કામ બરોબર નહીં કરે. મહારાજ કરશે. મહારાજ કી ટિપ્પણી મોળી બોલે, જાઓ. સ્વામી ઉભા થઈ ગયા. જ્યાં મહારાજ વાત પ્રારંભ કરે ત્યાં અંદર આવ્યા. મહારાજે ફરી વખત બહાર મોકલ્યા, ફરી વખત અંદર આવ્યા, ફરી વખત બહાર મોકલ્યા. પછી નિષ્કુળાન સ્વામી અક્ષર ઓરડીની બહાર દરવાજે ઉભા રહ્યા.
એટલે ગોપાળાન સ્વામી કે મહારાજ ઈ બુઢો નહીં સમજે, ભલે ને ઊભો. આપણે નથી કીધા નાક વગેરેનો છે નહીં માને, ભલે ઊભો. ઈ ભાષામાં ગોપાળાન સ્વામી કે મહારાજ એ બુઢો ભલે ને ઊભો નહીં જાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાન સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, આપણે અક્ષરધામમાંથી શું લેવા આવ્યા? આપણે અક્ષરધામમાંથી શું કરવા આવ્યા? મહારાજ એ તો મને ખબર નથી. અરે સ્વામી, આપણે ઠેરાવ કરીને આવ્યા હતા, તમે ભૂલી ગયા? મહારાજ, કઈ લાઈટ થતી નથી. મહારાજ કે સાંભળો, તમને કહું. મહારાજે પોતાના પૃથ્વી પર જન્મ ધારણ થવાના 6 હેતુ એની વાત કરી. 6 હેતુની વાત કરી. એ હેતુને આપણે બેઠા બેઠા વાંચીએ. કોણે પૂછ્યા છે અને પછી કોણે કીધા? પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો છે અને બ્રહ્માનંદ સ્વામીને ભગવાને પછી ઉત્તર આપ્યો. ચર્ચા થઈ ગઈ. ત્યાર પછી સભામાં મોટા સુંદર સિંહાસન ઉપર બેઠેલા સુગંધી વાળા ઘણા પુષ્પોના હારોને ધારણ કરી રહેલા અનેક સૂર્ય ચંદ્રને અગ્નિ તેમનાથી પણ અતિશય તેજસ્વી છે, ક્રાંતિ જેમની એવા ને શરદ ઋતુના ચંદ્ર જેવા વસ્ત્ર એવા ધર્મદેવના પુત્રને હું નમસ્કાર કરું છું. શ્રી સહજાનંદ સ્વામીના ચરણ કમળને સંભાળીને સ્વામી બ્રહ્માનંદ મુનિએ કહેલા ને સુખકારક એવા ધર્મદેવના પુત્રને આલોક પ્રત્યે આવવાના જે શ્રેષ્ઠ 6 હેતુ તેને હું કહું છું. ભગવાનને વિશે પ્રીતિવાળા એવા શ્રેષ્ઠ એકાંતિક વૈષ્ણવનો છે, તેમને સુખ આપવાને સારું તથા તેમના મનોરથ પૂર્ણ કરવાને સારું તથા તેમને લાડ લડાવવા તેના માટે અક્ષર થકી આવ્યા, તેમાં આ સર્વ ઉત્કૃષ્ટ એક હેતુ છે. આ પહેલો હેતુ. હવે બીજો હેતુ છે, અધર્મી અસુરોની કષ્ટ પામતા એવા જે ધર્મ ભક્તિ તેમનું રક્ષણ કરવાને સારું અને પૃથ્વીને વિશે તેમની પ્રવૃત્તિ કરવા તે સારું. કૌશલ દેશમાં હિન્દુસ્તાન કેતા ઉત્તર હિન્દુસ્તાન શ્રી સપૈયાપુરને વિશે રહેલા ધર્મદેવ તેમના ઘરને વિશે જન્મ ધારણ કર્યો છે, એ બીજો હેતુ છે. નિરંતર પોતાના અક્ષરધામમાં બિરાજમાન ને અવતારી જે પ્રભુ તે પોતાનું સર્વોપરી જે જ્ઞાન છે તથા સર્વોપરી પોતાની જે ઉપાસના છે તે બેની આ પૃથ્વીને વિશે પ્રવૃત્તિ કરવા સારું આવ્યા. આ ત્રીજો હેતુ છે. પોતાના અવતાર તથા તેમના ભક્ત તેમને પોતાની ઉપાસનાનો તથા પોતાના સ્વરૂપનો બોધ કરીને તેમને અક્ષરધામમાં લઈ જવા એવો વિચાર કરીને શ્રીહરિ આવ્યા. આ ચોથો હેતુ છે. પૃથ્વીને વિશે ઘણા કાળથી નાશ પામેલો જે એકાંતિક ધર્મ તેને સ્થાપન કરવાને સારું તથા દુષ્ટ પુરુષોના નાશને સારું ને એકાંતિક સંત પુરુષોના રક્ષણને સારું શ્રીહરિ આવ્યા. એ પાંચમો હેતુ છે. પૂર્વના મુમુક્ષુ જીવોને પોતાની ઉપાસના તથા પોતાનું જ્ઞાન તેનો બોધ કરવા ને પોતાના અક્ષરધામમાં લઈ જવા તથા પોતાના ભક્તના સંબંધે કરીને નવા મુમુક્ષુ કરવા સારું આવ્યા. આ છઠ્ઠો હેતુ છે. આ 6 હેતુની જ્યાં વાત કરી ક્યાં તો નિષ્કુળાન સ્વામી નાચવા મળ્યા બોલવા સમજાઈ ગયું. તો સાધુ થઈને વાહે ફરતા હતા ત્યારે નહીં એને સમજાણું હોય. સાધુ તો એમને એમ તો નહીં થયા હોય ને, ક્યાંક સમજાણું હશે તો જ થયા છે ને. તો હવે એને એવું વિશેષ શું સમજાણું કે બોલવું પડ્યું કે હવે સમજાઈ ગયું. આજ મને ખબર પડી. શું ખબર પડી? તો કે આ સ્વામિનારાયણ ભગવાન કેવડા મોટા છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ એ સ્વામિનારાયણ ભગવાન છે એવી આજ મને હા પડી. અને પછી નિષ્કુળાન સ્વામીએ હાથમાં કલમ લઈ અને પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. એમાં સ્વામીએ પોતાની મસ્તી પોતાના કેફમાં આવી અને સ્વામી એક વધામણાનું પદ લખ્યું. એ પદને જો આપણે એમ ગણીએ કે પુરુષોત્તમ પ્રકાશનું હૃદય કયો તો હૃદય, સ્વામિનારાયણ સંપ્રદાયનું હૃદય કયો તો હૃદય.
જે ગણો તે પુરુષોત્તમ પ્રકાશની અંદર વધામણાનું ધોળ જે નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે એ તો કાંઈક જુદું છે. ખાલી એમને ગાયે જાય ને સાંભળીએ ને તો એ આમ જેમ સમુદ્રમાં પૂનમની ભરતી આવે ને એમ હૃદયમાં ભરતી આવે. પણ કોને આવે તો કે શબ્દ ઉપર જેને ધ્યાન હોય ને એને આવે. તમે કોઈને હોટલનું બહુ સારું બનતું હોય ત્યાં ખાવા લઈ જાઓ, પણ મજા કોને આવે? જેની જીભડીમાં ટેસ્ટ દેખાતો હોય ને એને. ખ્યાલ આવે? જેની જીભડી હળવળ થતી હોય, હારું ભાવતું હોય, એને ખબર પડે ખારું છે, તીખું છે કે મોળું છે, ખાટું છે, કડવું છે. પણ જેને ખબર જ ન પડતી હોય એને, એમ જેને ભગવાનના સ્વરૂપના સુખનો જયારે અંકુર ફૂટો છે, જેને ભગવાન સ્વામિનારાયણને કંઈક અંશે જાણ્યા છે, એ જયારે આ ગ્રંથને કે આ પદને સાંભળે ત્યારે એના હૃદયમાં ઉભરો આવે આનંદનો. વખાણ મળે કરવા. જે બોલો ખાઈને અરે હું કાંઈ ફલાણાની પાવભાજી કે ને એવો તો સ્વાદ ક્યાંય નહીં હો. એમ જેના હૃદયમાં જયારે ભગવાનનું સુખ આવ્યું હોય, ભગવાનને ઓળખ્યા હોય, એના હૃદયમાંથી નીકળી જાય કે પુરુષોત્તમ પ્રકાશ એટલે પુરુષોત્તમ પ્રકાશ. એમનું જે હૃદય એ નિષ્કુળાન સ્વામી છેલ્લું આનંદ મસ્તીમાં આવી કેફમાં આવીને છેલ્લું સ્વામીએ પદ લખ્યું છે, આનંદ આપ્યો આનંદ આપ્યો યતિ ગણો રે. આનંદ આપ્યો યતિ ગણો રે. આનંદ આપ્યો અતિ ગણો રે. આસમા માયલ બિલ રે પુરુષોત્તમ પ્રગટી રે. માયલ બિલા રે પુરુષોત્તમ પ્રગટી રે. આસમાલ બેલ રે પુરુષોત્તમ પ્રગટી રે. અમૃતના સિંધુ ઉલટારે. અમૃતના સિંધુ ઉલટારે. અમૃતના સિંધુ ઉલટારે. અમૃતના સિંધુ રંગડાની વાડી છે લીલા રે પુરુષોત્તમ પ્રગટી રે. રંગડાની વાડી છે લીલા રે પુરુષોત્તમ પ્રગટી રે. આનંદ આપ્યો યતિ ગણો રે. આનંદ આપ્યો અતિ ગણો રે. સદગુરુ વર્ય નિષ્કુળાન સ્વામી સૌ પ્રથમ પદની અંદર લખતા સ્વામી એમ લખે છે કે આનંદ આપ્યો અતિ ગણો. આનંદ કોને નથી લેવો? હવન જોઈશે, પણ કોઈકને ભગવાનનો જોઈશે ને કોઈકને જગતનો જોઈશે. બધા જગતમાં મહેનત કરે, શું કરવા કરે? આનંદ માટે જ કરે છે. પણ એમાંથી નીકળે છે આનંદ. એક ડોશી હતી, વૃદ્ધ અવસ્થા, 80 વર્ષની, લાકડીને ટેકે વાકી જતી હતી. લાકડીને ટેકે વાકી જતી હતી
એટલે 10-12 યુવાન ત્યાં નીકળ્યા એટલે હસવા મળ્યા ડોશીને જોઈને. એટલે ડોશીએ એને પૂછ્યું કે ડોશીમાં તમે વાકા વાકા શું ગોતો? તો કે બેટા મારી જુવાની ગોતું છું. પણ બેટા તમે ક્યાં જાવ છો? તો કે આમ પાર્ટીમાં જાય. કેમ? તો કે આનંદ લેવા. ત્યારે ડોશી કે તમારો આનંદ ત્યાં ખોવાણો ત્યાં છે આનંદ? જો આનંદ હોય તો કોઈ દી પાછળ દુઃખ ન હોય, એને આનંદ કહેવાય. આનંદ કોને કહેવાય? કે જે આનંદ લીધા પછી પાછળ જિંદગીમાં ક્યારે દુઃખ ન પ્રગટે એને આનંદ કહેવાય. કદાચ પાર્ટીમાં જાય મોજ કરી આવે તો પછી પાછળ દુઃખ ઉભું છે ને, તો એ આનંદ નથી. આનંદ એને જ કહેવાય કે એક ફેરો આનંદ પ્રગટેલો કોઈથી નાશ પામે જ નહીં, એને આનંદ કહેવાય. અખંડ સુખ મળે અતિ ઘણો, જેની કોઈ સીમા નહીં, કોઈ માપ નહીં, કેપેસિટી નહીં. જેમ પૃથ્વીનું કોઈ માપ નથી. તમે પૃથ્વીની બોર્ડર માંડીને ઉભા રહ્યો તો ત્યાં જાઓ તો પાછી પૃથ્વી અપારની અપાર છે. ત્યાં બોર્ડર માંડીને ઉભા રહ્યો તો પૃથ્વી અપારની અપાર છે. એમ નિષ્કુળાન સામે કે અતિ ઘણો, જેનું કોઈ સુખનું કોઈ લિમિટેડ નથી, કોઈ માપ જ નથી, સુખનો કોઈ અંદાજ નથી. અમાપ સુખ અતિ ઘણું સ્વામી કે સુખ આપ્યો છે. પણ કોણે આપ્યું? પુરુષોત્તમ પ્રગટી રે. અનંત જીવાત્માઓ પ્રગટ્યા પણ કોઈ સુખ ન આપી. બાપની ઘેરે દીકરાનો જન્મ થાય એટલે બાપ આનંદ માણે, મોજ કરે, આનંદ. ઘાસ કામ થઈ ગયું, મારી ઘેરે દીકરો પ્રગટ્યો, જલેબી કે પેંડા વેચે ને. પણ એનો એ દીકરો 18 વર્ષનો થાય પછી દુઃખ આપે ને, તો એ આનંદ પ્રગટ્યો નથી. એ નથી આનંદ. કેવો આનંદ છે? ક્ષણિક આનંદ છે. 18 વર્ષનો થાય એટલે ઘર બહાર કાઢી મૂકે. પણ આ પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા એટલે જીવાત્માને કોઈ દી દુઃખ આવ્યું જ નહીં. પણ કોને? એને શરણે આવ્યું એને. હો, વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મી ને દિવસે આનંદ પ્રગટ્યો. અને એનો લાભ જેને જેને લીધો એને પ્રગટ્યો આનંદ. મહારાજની હયાતીમાં, મહારાજ પછી, અત્યારે અને ભવિષ્ય કાળમાં જે જ ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર કરશે એને જે આનંદ મળશે. પુરુષોત્તમ, પુરુષ તો બધાને કહેવાય. તમે બધા કોણ છો? પુરુષો છો ને. વિરાટ તો કે વિરાટ પુરુષ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, મુક્ત પુરુષ, અક્ષર પુરુષ, પછી પુરુષોત્તમ. તમામ પુરુષોમાં જે ઉત્તમ છે એને કહેવાય પુરુષોત્તમ. તમામમાં ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, એને કહેવાય પુરુષોત્તમ. એટલે સ્વામી લખે અમૃતના સિંધુ ઉલટ્યા, રંગડાની વાળી રેલ. અમૃતના સિંધુ. હવે એક નર્મદાની કેનાલ નીકળી ગુજરાતમાં તો લીલો કરી દીધો ને. આનંદ આનંદ લોકો થઈ ગયો. હા, અમારા ગામમાં કેનાલ નીકળી ગઈ, પાણીની શાંતિ થઈ ગઈ, આનંદ આવી ગયો. એ કેટલા દી વરસાદ આવે, ડેમ ભરાય ત્યાં લગી, પછી. પણ આ પુરુષોત્તમ નારાયણ એવું સુખ આપ્યું, એવું સુખ આપ્યું કે સમુદ્રની ઘોડે એમ. પણ લેનારો જીવાત્મા જોઈએ સ્વામી કે ઉલટ્યા. ઉલટ્યા એટલે રેલ, કેનાલ. ભગવાન સ્વામિનારાયણ સુખ દેવા માટે ઉછાળા મારતા મારતા લોકોના ઘર લગી ગયા, ગામડે ગામડે ફર્યા. ગુજરાતના 18,000 ગામડામાં લોકોને સુખ દેવા માટે, આનંદ આપવા માટે 13,000 ગામડામાં ભગવાન સ્વામિનારાયણ ગયા, આનંદ આપવા માટે. અને સ્વામી કે રંગડાની વાળી રેલ, રંગડાની વાળી રેલ. રંગડો એટલે આનંદ.
આનંદની ભગવાન સ્વામિનારાયણે એક મોટી જબરજસ્ત નદી વહેતી કરી. આવો ભગવાને મોક્ષનો માર્ગ ચાલુ કર્યો, આનંદ આપવાનો, કલ્યાણ આપવા જ ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનને કલ્યાણ આપવું જ છે. અમદાવાદની અંદર ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી મહારાજ એક ફેરું ફૂલદોલનો ઉત્સવ કરવા પધાર્યા. રંગડાની રેલ કોને કહેવાય કહો. ફૂલદોલનો ઉત્સવ કર્યો અને ખૂબ નારાયણ દેવના પટાંગણની અંદર રંગે રમ્યા. એવા મહારાજને સંતો ભક્તો આચાર્ય મહારાજને બધા રંગે રમ્યા. અને પછી સંતો ભક્તો આચાર્ય મહારાજને મહારાજ બધા એ રંગવાળા કપડેથી મહારાજ કે કાંકરિયા બધાને સ્નાન કરવા જવાનું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી આદિ સંતો મહારાજને કે મહારાજ ભીના વસ્ત્રે આપને ત્યાં લગી આવું, આપ કોરા વસ્ત્ર કરો. મહારાજ કે અમારે આ રંગે રમેલા વસ્ત્રે અમારે કાંકરિયા તળાવ લગી પહોંચવું છે, અમદાવાદ શહેરની બજારમાં ગલીએ ગલીમાં ચાલવું છે અને અમારા જે આ વસ્ત્ર ભીના રંગે રમેલા એના કોઈ દર્શન કરે એનું અમારે કલ્યાણ કરવું. આને કહેવાય રંગડાની વાળી. આવા કલ્યાણ કર્યા ભગવાને. એક બેનાને અનંતના ભગવાન સ્વામિનારાયણે કલ્યાણ કરી નાખ્યું. કારણ કે કલ્યાણમાં પાછું વળીને જોયું નથી. મહારાજને વડતાલમાં જ ફૂલદોલનો ઉત્સવ કરવો અને મહારાજને કાંઈક કામ પ્રસંગે મૂળજી બ્રહ્મચારીને ઘોડાસર મોકલ્યા. ઘોડાસર ગયા બ્રહ્મચારી, કામ પતાવીને આવતા હતા. રસ્તામાં એક કેસુડો ઉભો હતો. હવે કેસુડામાંથી હું એવો અવાજ આવે. એટલે બ્રહ્મચારી વિચાર કરે આ અવાજ શેનો આવે, આ અવાજ શેનો, અવાજ શેનો એવો વિચાર કર્યો. એટલે પાછું વળીને જોયું કે આ તો કેસુડામાં આખો ધ્રુજતો હોતે દેખાણો. ધ્રુજતો દેખાણો એટલે બ્રહ્મચારી દઈ આવી. આ પછેડી હતી નીચે પાથરી ઉપર સડી અને હલાવ્યો કેસુ. ફૂલ બધા લઈ લીધા. વડતાલ આવી એનો રંગ કરી અને મહારાજની સાથે રમ્યા. મહારાજની સાથે રમ્યા ત્યારે ઓલા કેસુડાના ફૂલના જે જીવ હતા ને એ બધા તેજસ્વી રૂપ ધારણ કરી અને અક્ષરધામમાં જતા જોયા. ત્યારે કોઈ પ્રશ્ન કર્યો મહારાજ આ શું? મહારાજ કે અમે તો અનંતના કલ્યાણ કરીએ પણ અમારા બ્રહ્મચારીના કેસુડા ઉપર દયા આવી, એના ફૂલ ઉપર દયા આવી. હવે ત્યાંથી ફૂલ લાવી રંગ કરીને અમારી ઉપર એ રંગ છાંટ્યો. અમારા એ રંગનો સ્પર્શ થયો એટલે અમારે એનું કલ્યાણ કરવું એ અમારી ફરજ છે. માટે અમે એને અક્ષરધામમાં મોકલ્યા. આને કહેવાય રંગડાની વાળી રે. મોક્ષની કોઈ વાત જ નહીં. કેટલાનો એમ હદ એમ 2-4 નો નહીં, 25-50 નો નહીં, 1,00,000-2 લાખનો નહીં. કેટલાના કલ્યાણ કર્યા એનો કોઈ આંક જ ન માંડી શકાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે રંગડાની વાળી રેલ. અને ત્યાર પછી સ્વામી લખે